જય શ્રી કૃષ્ણ, જય મા કાળીમાં. આજે પાવાગઢ જવા નીકળીએ છીએ સવારના 5 વાગે. કચ્છથી ધાવડાથી અમારે જયાબેન એમના દીકરા અને વહુ દર્શન અને વિભૂતિ આવ્યા છે. બાકી અમારા છોકરા બધાએ વાઈફને બધા જવાના છે. સવારના 5 વાગે તૈયારી કરીએ છીએ. અમારા જયાબેન ને દર્શન ને વિભૂતિ કચ્છથી આવ્યા સ્પેશિયલ પાવાગઢ જવા માટે. અમે લઈ જઈએ છીએ. हाँ पूरी टीम हमने तो चेहरा खलता है पर रिटर्न જોઈ કેવું હોય. પાવાગઢમાં આવી ગયા છે અને અહીંયા લગભગ 5 કિલોમીટર એવું છે. ઘાટ સેક્શન ચાલુ થઈ ગયા છે. બતાવજો ભાઈ આ બાજુ બધા સિરિયસ થઈ ગયા બેવા વાળા. પાછળ બતાવજો બધાને. પાછળ બધા સિરિયસ મોઢા જો બધા ક્લિયર આવે લે. જોવામાં મકબૂલ બધાય. પાર્કિંગ છે આપણું મોટું બોર્ડ. હા એટલે માછી એવું હોય ને પછી ત્યાંથી હાલીને જવું હોય હાલીને લિફ્ટમાં. વાતાવરણ મસ્ત હોય. માચીએ પહોંચી ગયા છે. વરસાદી વાતાવરણ જોરદાર છે. પાર્કિંગમાં ગાડી મૂકીને હવે આગળ જઈએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું આગળ વળી પાસે. વરસાદ ચાલુ, રોપવે બંધ છે. બારે વેટિંગ ઉભા છે. બસ વરસાદ ચાલુ છે એટલે પછી આ રેનકોટની ખરીદી કરવી પડી. રોપવે ક્યારે ચાલુ થશે ખબર નથી. खूबसूरत नजारा. अरे भले ऊपर चढ़ा जाते तो આ પાવાગઢમાં ઉપર ચડી ગયા છીએ. હવે મંદિર થોડુંક જ ઉપર રહ્યું છે. થોડું દેખાઈ રહ્યું છે મંદિર. અને આ જુઓ નજારો કેટલો સુંદર છે. આછું દેખાય છે બધું. ઉપર મંદિર હવે 200-300 પગથિયા જેટલું રહ્યું છે. તો થોડી ટોચ દેખાય છે મંદિરની. હવા જોઈ શકો છો તમે કેટલી ફાસ્ટ છે. વેધર એકદમ મસ્ત થઈ ગયું છે. મજા આવે છે. આગળ કાંઈ દેખાતું નથી. ખબર નહીં આગળ હવે મંદિર કેટલું છે.
देख लिया आईडी देखो ना પહોંચી ગયા મંદિરમાં ઉપર. મંદિર જ દેખાતું નથી, કેટલો ઝાકળ છે, મંદિર જ નથી દેખાતું. તમે બી જુઓ. चलो डबल लाइन पे आगे रास्ता वालों, चलो बैक साइड